નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં પાઠ પહેલો અર્થશાસ્ત્રમાં આલેખ એના વિશે અભ્યાસ કરીએ. આમાં તમારે સમજવાનું છે આકૃતિ અને આલેખનો અર્થ સમજશું, આકૃતિના પ્રકારો સમજશું, આલેખના પ્રકારો સમજશું અને અર્થશાસ્ત્રના અભ્યાસમાં વર્તમાનમાં જે ટેકનોલોજી છે એ કેવી રીતે ઉપયોગી છે તે પણ સમજશું. અર્થશાસ્ત્રમાં વાસ્તવિક જીવનમાં બનતી વિવિધ આર્થિક ઘટનાઓની સમજૂતી આપવામાં આવે છે અને એનું અર્થઘટન વિશ્લેષણ પણ કરવામાં આવે છે. અર્થશાસ્ત્રમાં રાજ્ય, બેંક, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ આપેલી જે માહિતીઓ છે એનું વિશ્લેષણ થતું હોય છે કે રાજ્યમાં આ વખતે કેટલી આવક થઈ, બરાબર, કેટલો ખર્ચ કર્યો રાજ્યએ, શિક્ષણ પાછળ કેટલો ખર્ચ કર્યો, બીજા કાર્યો પાછળ કેટલો ખર્ચ કર્યો, બેન્કો છે એમાં શું વધઘટ થઈ. આ બધી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને રાજ્ય અને બેન્કો જે કંઈ પણ માહિતી આપે છે એનું અર્થશાસ્ત્રમાં વિશ્લેષણ થતું હોય છે. નિષ્ણાંતો દ્વારા ઘટનાઓ અને વિશ્લેષણની ચર્ચા થાય ત્યારે સામાન્ય વ્યક્તિને એમાં રસ નથી પડતો, બરાબર. હવે એ લોકો મોટા મોટા નિષ્ણાંતો છે એ દેશની, રાજ્યની, એના વિકાસની જે કંઈ પણ વાતો કરે એમાં સામાન્ય વ્યક્તિને ઇન્ટરેસ્ટ ન હોય. પરંતુ જ્યારે આવી ઘટનાઓને સમજવા માટે આપણે એમાં જરૂરી છે એ જ બાબતો સામાન્ય પ્રજાને આપો, બરાબર. તો આ ઘટના થવાથી જે મુખ્ય બાબતો છે જે લોકોને અસર કરશે, સામાન્ય પ્રજાને અસર કરશે, એ સમજાવવા માટે જો તમે આકૃતિ અને આલેખનો ઉપયોગ કરશો તો આ જે માહિતી છે પ્રજાને સામાન્ય રીતે સમજાવવા માટે તમે આકૃતિને આલેખનો ઉપયોગ કરશો તો એને વધારે રસ પડશે અને એને સમજવામાં પણ સહેલાઈ પડશે. તો આકૃતિ અને આલેખનો અર્થ જોઈએ. આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ આલેખ અને આકૃતિ જુદા પ્રકારના ચિત્ર છે અને એનો ઉપયોગ પણ જુદા જુદા કારણોસર થતો હોય છે. આકૃતિ સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરવું એટલે આકૃતિ. તમારી પાસે જે માહિતી આપેલ છે, અવલોકિત માહિતી, એનું ચિત્ર દ્વારા તમે પ્રતિનિધિત્વ કરો એને આકૃતિ કહેવાશે. આકૃતિ દોરતી વખતે તમારે સ્કેલ માપ લેવું પડશે, પરંતુ તેને દોરવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી નથી. આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ જ્યારે માહિતીની આવૃત્તિ અસતત હોય ત્યારે આકૃતિનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. બીજા શબ્દમાં કહીએ તો આકૃતિ સ્વયં સ્પષ્ટ માહિતી માટે દોરવામાં આવે છે. આકૃતિ સ્વયં સ્પષ્ટ માહિતી માટે દોરવામાં આવે તો આલેખ છે તે સ્વયં સ્પષ્ટ માહિતી ન હોય ત્યારે દોરવામાં આવે છે. આકૃતિને દોરવા કે સમજવા માટે સામાન્ય પ્રજાને આંકડાશાસ્ત્રના જ્ઞાનની જરૂર પડતી નથી. આકૃતિનો ઉપયોગ વિજ્ઞાપન કંપનીઓ જાહેરાતમાં આપે છે જ્યારે કંપનીઓ, ત્યારે આકર્ષણ ઊભું કરવા માટે અથવા રાજકીયની કોઈ માહિતી આપવી હોય ત્યારે સામાજિક સંસ્થાઓ જાગૃતતા ફેલાવવા માટે કરતી હોય છે. આકૃતિનો ઉપયોગ કરીએ તો આપણે આકૃતિ લખાણ છે વાંચવું ન ગમે, પણ જો આકૃતિને આલેખ દોરેલા હોય તો આપણે આકૃતિઓ પરથી તરત સમજી પણ જઈએ છીએ અને આપણને જોવામાં મજા પણ આવે છે. આલેખ પણ અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા જ નિરૂપણ છે, પણ અહીંયા માહિતી સ્વયં સ્પષ્ટ હોતી નથી. જ્યારે માહિતીને સતત આવૃત્તિમાં દર્શાવી હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. અન્ય પ્રકારની અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે પણ આલેખ દોરી શકાય. આલેખ દોરવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી છે. બે ધરી હશે એક્સ અને વાય. આ આખા એકથી એક્સ અને વાય ધરી પર જે દોરાયેલું છે તે એક કે એથી વધુ ચતુર્થાંશ પર આલેખ ફેલાઈ શકે. દાખલા તરીકે આપણે આલેખ જોયું હશે ગ્રાફ પેપર, એમાં તમે વચ્ચે અને ઊભો લીટો હોય ને આડો લીટો હોય, પછી 4 ભાગ પડતા હોય. તો આખો જે આલેખ છે તે એકથી વધારે એટલે કે 1 ભાગ, 2 ભાગ, 3 કે 4 ભાગમાં ફેલાયેલો હોઈ શકે અને ચોક્કસ સ્કેલ માપ વિના આલેખ દોરવો અશક્ય છે. તમારે માપ તો ચોક્કસ લેવું પડશે તો જ તમારો આલેખ દોરવો શક્ય છે. સામાન્ય રીતે આલેખ છે તે ગ્રાફ પેપર ઉપર દોરવામાં આવે છે. આલેખનો ઉપયોગ સંશોધનકારો કરે છે અને ઉચ્ચ શિક્ષણમાં કામ આવે છે. સામાન્ય પ્રજાને માહિતી આપવા માટે આલેખનો ઉપયોગ થતો નથી. સામાન્ય પ્રજાને માહિતી આપવા માટે આપણે આકૃતિનો ઉપયોગ કરીએ છીએ. હવે આમાં સતત આવૃત્તિ વિતરણ અને અસતત આવૃત્તિ વિતરણનું ઉદાહરણ છે. અસતત માહિતી, જ્યારે કિંમત 1 રૂપિયા હતી, 1માંથી 2 થઈ, 5 થઈ, 7 થઈ, 10 થઈ, ત્યારે માંગ કેટલી થઈ, બરાબર. કિંમત 1 થી 2, 2 થી 5, 5 થી 7, 7 થી 10, ત્યારે માંગ કેટલી થઈ. તો અહીંયા તમે જે ગાળો જોશો 1 પછી 2, પછી 2 પછી 5, 7, 10, આ ગાળો સરખો નથી એટલે એને અસતત માહિતી કહેવામાં આવશે. પછી સતત માહિતી, અહીંયા તમે જોશો
10,000થી 20,000, 20,000થી 30,000, 30,000 બધાનો જે ગાળો છે, આવકનો વર્ગ છે સરખા, એની જે લંબાઈ છે, વચ્ચેનો જે તફાવત છે સરખો છે, 10થી 20, 20થી 30, 30થી 40. આવક આટલી છે એવા લોકો કેટલા છે? તો કે જેની આવક 10,000થી 20,000 હોય એવા 500 લોકો છે, જેની આવક 20થી 30 હોય એવા 300 છે, અને જેની આવક 30થી 40 હોય એવા 100 છે. એવી રીતે 10થી 19 ગુણ ધરાવનાર વિદ્યાર્થીઓ 50 છે, 20થી 29 ધરાવનાર 30 છે, અને 30થી 39 ધરાવનાર વિદ્યાર્થીઓ 10 છે. તો અસતત અને સતતમાં શું તફાવત છે જોઈ લઈએ. અસતતમાં તમે જોશો 1, 2, 5, 7 ને 10 છે, તફાવત છે તે અલગ અલગ છે, 1 પછી 2 પછી 5 પછી 7. એવી રીતે સતત આવૃત્તિ વિતરણ છે એમાં તમે જોશો જો વચ્ચેનો ડિફરન્સ છે તે સરખો છે. અર્થશાસ્ત્રમાં આલેખ અને આકૃતિનું મહત્વ શું છે? તો કે સામાન્ય રીતે અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્રનો વિષય આકૃતિ હોય તો સહેલો બની જાય છે. અર્થતંત્રમાં આવતા કેટલાક પરિબળો, બરાબર, જુદા જુદા વર્ષોના વલણોને આપણે સહેલાઈથી એક જ આકૃતિમાં સમજી શકીએ છીએ. 1951માં શું થયું, 1961માં શું થયું, 1971માં શું થયું, અલગ અલગ વર્ષોની માહિતી આપણે એક જ પેજ ઉપર અલગ અલગ વર્ષોમાં આલેખ દોરીને રજૂ કરી શકીએ છીએ. અર્થતંત્રના વિવિધ ક્ષેત્રમાં થતા ફેરફારો પણ સહેલાઈથી સમજી શકીએ છીએ. કેટલાક પરિબળો માટે વર્ગ, પ્રદેશ કે ક્ષેત્ર વચ્ચે સરખામણી કરવી હોય, કોઈ પણ બે વર્ગો વચ્ચે સરખામણી કરવી હોય, કોઈ પણ બે પ્રદેશ વચ્ચે સરખામણી કરવી હોય તો આલેખ ઉપરથી સરળતાથી કરી શકાય છે. અર્થશાસ્ત્રની કેટલીક અઘરી બાબતો સમજવા અને સમજાવવા પાછળ લખનાર અને વાંચનારનો સમય અને શક્તિ બચે છે. આટલું બધું લખશે એના કરતાં એક આલેખ દ્વારા સમજાવી દેશે તો એનો સમય બચશે, શક્તિ બચશે. લખનારની તો બચશે, સાથે સાથે વાંચનારનો સમય અને શક્તિ પણ બચશે અને સરળતાથી સમજાઈ પણ જશે. અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતો આકૃતિ કે આલેખની મદદથી સમજવામાં સરળ બને છે. દાખલા તરીકે માંગ અને પુરવઠાના વિસ્તરણ અને સંકોચનનો ખ્યાલ. આ તમે ધોરણ 11માં ભણી ગયા છો કે માંગ અને પુરવઠાનું વિસ્તરણ કોને કહેવાય અને સંકોચન કોને કહેવાય. તેમની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ આપવો આકૃતિ દ્વારા સરળ બને છે. આલેખ દ્વારા તમે બધું સ્પષ્ટ સમજી શકો છો. ખેતી ક્ષેત્રમાં આવતા ટૂંકા અને લાંબા ગાળાના પરિવર્તનો, ઉદ્યોગોમાં કોઈ પણ પરિવર્તનો આવે તે આ બધાને આપણે આલેખ દ્વારા સરળતાથી સમજી શકીએ છીએ. હવે છે આકૃતિ અને આલેખ દોરતી વખતે તમે ધ્યાનમાં શું રાખશો? તો કે આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત. તમારે આકૃતિ અને આલેખની પ્રકારની કઈ પસંદગી કરવાની છે કે કોઈ પણ ચિત્રને જો વધુ અસરકારક બનાવવું હોય તો એની પ્રકારની પસંદગી મહત્ત્વની છે. દાખલા તરીકે જે આલેખ છે એના આપણને પ્રકાર ખબર છે, ધોરણ 11માં આપણે ભણી ગયા. તો જે માહિતી છે એના ઉપરથી વિભાજિત સ્તંભ આકૃતિ બનશે, સાદી સ્તંભ આકૃતિ બનશે, વૃત્તાંશ આકૃતિ બનશે. અને જે આકૃતિ છે કોઈ પણ બે રીતે રજૂ થતી હોય, દાખલા તરીકે કોઈ એક માહિતી છે તો વૃત્તાંશમાં પણ રજૂ કરી શકાય એમ છે અને વિભાજિતમાં પણ રજૂ કરી શકાય એમ છે. તો તમારે નક્કી કરવાનું છે કે વિભાજિત વધારે સારી લાગશે કે વૃત્તાંશ વધારે આકર્ષક લાગશે. એમાંથી તમારે પસંદગી કરી અને જે અસરકારક લાગે તેની સ્પષ્ટતા કરવાની છે, બરાબર, તેની રજૂઆત કરવાની છે. પછી છે સ્પષ્ટતા. ચિત્રની રજૂઆત સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ. તમે જે આલેખ દોરેલો છે એ સ્વચ્છ સુંદર હોવો જોઈએ, બરાબર, એમાં કોઈ પણ જાતની ચેકચાક ન હોવી જોઈએ. જે તમે લખાણ કરેલું છે એ પણ સ્પષ્ટ ઉકલવું જોઈએ. આંકડા યોગ્ય હોવા જોઈએ. ચિત્રની રજૂઆત સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ. પછી અલગ અલગ વિભાગ પડ્યા હોય તો એનો અલગ રંગ કે શેડ દ્વારા દર્શાવવા જોઈએ. દાખલા તરીકે વિભાજિત સ્તંભ આકૃતિ છે, ખેતી, ઉદ્યોગ અને સેવા એમ 3 ક્ષેત્રની આપણે વિભાગ પડ્યા હોય તો ખેતીને અલગ દર્શાવાય, ગ્રીન કલર વડે, ઉદ્યોગને દર્શાવાય, એવી રીતે સેવા ક્ષેત્રને દર્શાવી શકીએ. જુદા જુદા કલરના ડેશ આપીને આપણે એને અલગ શેડ આપીને, બરાબર, અલગ રંગ વડે શેડ આપીને આપણે આકૃતિ આલેખને દર્શાવવો જોઈએ. ચોક્કસ સ્કેલ માપ. આંકડાના આધારે આકૃતિ કે આલેખનું જે સ્કેલ માપ છે તે લેવું જોઈએ જેથી તેનું ચિત્ર યોગ્ય કદનું બને. આકૃતિ કે આલેખની ધરી પર વિગતો સ્પષ્ટ કરવી. આકૃતિ કે આલેખ દોરતી વખતે જે બે ધરી હશે એ બે ધરી પર એની વિગતો દર્શાવવી જરૂરી છે. આંકડાકીય માહિતીનો સ્ત્રોત. હવે તમે જે આંકડાકીય માહિતી લીધી છે, જેના ઉપરથી તમે આલેખ બનાવ્યો છે, એ આંકડાકીય માહિતી જ્યાંથી લીધી હોય એનો તમે નીચે સ્ત્રોત લખી દેશો તો તમારા આલેખની વિશ્વસનીયતા વધશે. કારણ કે જે તમે આલેખ બતાવ્યો છે એનું તમે ઉદાહરણ જ આપી દીધું કે આ માહિતી મેં અહીંયાથી લીધેલી છે, તો જોનારને એના ઉપર વિશ્વાસ વધુ બેસે છે. આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવવાની. જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય ત્યારે આપણે આંકડાશાસ્ત્રની મદદથી એને સ્પષ્ટ કરી છે એવું સાબિત કરવા માટે ટૂંકી વિગત આપી દેવાની.
ઘણીવાર આંકડા આપેલા ન હોય પણ આપણે આપણી રીતે આંકડા સ્પષ્ટ કર્યા હોય ત્યારે જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય ત્યારે આપણે આંકડાશાસ્ત્રની મદદથી એને સુધારી છે, સ્પષ્ટ કરી છે અને એના આધારે ચિત્ર બનાવ્યું છે તો એની ટૂંકી વિગત આપી દેવાની કે આપણે કઈ ગણતરીથી માહિતી તૈયાર કરી છે. આકૃતિના પ્રકારો. આકૃતિના અનેક પ્રકારો છે. ચિત્રાકૃતિ, છૂટાછવાયા બિંદુઓ અથવા વિકર્ણ આકૃતિ પણ કહેવાય, સમય આધારિત કહેવાય, વર્તુળ આકૃતિ કહેવાય, સ્તંભ આકૃતિ કહેવાય, વૃત્તાંશ આકૃતિ કહેવાય. 6 પ્રકાર છે પણ આપણે સમજવાના ક્યાં ક્યાં છે સમય આધારિત, સ્તંભ અને વૃત્તાંશ વિશે. સૌ પ્રથમ જોઈએ સમય આધારિત રેખાકૃતિ. સામાન્ય રીતે રેખાકૃતિ બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને એનું ઢાળ દર્શાવે છે. દાખલા તરીકે માંગ રેખા. આ પ્રકારની આકૃતિમાં સ્વતંત્ર ચલ x અને પરતંત્ર ચલ y છે. વારંવાર કોઈ ચલના સંદર્ભમાં, સમયના સંદર્ભમાં બરાબર સ્વયં સ્પષ્ટ વલણો દર્શાવતી આકૃતિ હોય તો અર્થશાસ્ત્રમાં વારંવાર વપરાવામાં આવે છે. દાખલા તરીકે વિવિધ વર્ષોની વસ્તીની સંખ્યા એનું ઉદાહરણ આપેલું છે. 1951થી 61માં કેટલી વસ્તી હતી, 61-71માં, 71-81માં અને છેલ્લે 2001-11માં જેટલી વસ્તી હતી અને માત્ર તમારે આવી રીતે એક્સ ધરી અને વાય ધરી પર, એક્સ ધરી પર સમયગાળો અને વાય ધરી પર વસ્તી દર્શાવી અને બિંદુઓ કરી અને ટપકાઓને જોડી દેવાના છે. એને કહેવાશે સમય આધારિત રેખાકૃતિ. પછી આવે છે સ્તંભ આકૃતિ અને એના પ્રકાર. સ્તંભ આકૃતિમાં તમારે 3 પ્રકાર પડશે: સાદી સ્તંભ આકૃતિ, પાસેની સ્તંભ આકૃતિ અને વિભાજિત સ્તંભ આકૃતિ. આમાં દરેક વિભાગ માટે તમારે એક જુદો જુદો સ્તંભ દોરવા પડશે. બરાબર, આવી આકૃતિ ઊભા સ્તંભમાં પણ દોરી શકાય, આડા સ્તંભમાં પણ દોરી શકાય. સ્તંભની જે પહોળાઈ છે એ સરખી હશે પણ જે ઊંચાઈ છે એ સરખી હોતી નથી, એ એના મૂલ્યના આધારે નક્કી થાય છે. હવે આવે છે સાદી સ્તંભ આકૃતિ. સાદી સ્તંભ આકૃતિ કોઈ એક આધાર, પ્રદેશ, સમયગાળો ઉપર કોઈ ચલનું મૂલ્ય દર્શાવે છે. આ આકૃતિ વિવિધ પ્રદેશો, સમયગાળા વગેરે માટે ચલના મૂલ્યની સરખામણી આકર્ષક રીતે રજૂ કરે છે. અહીંયા તમને એક જ માહિતી છે. જો મહિનો આપેલ છે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, બે મહિનાનું વેચાણ આપેલ છે કે આ 2 મહિના પૂરતું ચોકલેટનું કેટલું વેચાણ થયું, ચોકલેટના બોક્સનું, તો માહિતી એક જ છે, ચોકલેટ બોક્સનું વેચાણ. તો તમે એને સાદી સ્તંભ આકૃતિ, એમાં તમારે એક સ્તંભ આવશે. જાન્યુઆરી ફેબ્રુઆરી 35 ઉપર છે, માર્ચ એપ્રિલ 60, મે જૂન 65, જુલાઈ ઓગસ્ટ 40, ઓક્ટોબર નવેમ્બર 50 અને નવેમ્બર ડિસેમ્બર 30. તો આ મહિના આપેલા છે જાન્યુઆરી ફેબ્રુઆરી, એ તમારો સમયગાળો છે, એને એક્સ ધરી પર દર્શાવાય અને મહિનાના આધારે વેચાણ એનું પરતંત્ર ચલ છે એને વાય ધરી પર દર્શાવાય. પછી છે પાસેની સ્તંભ આકૃતિ. હવે કોઈ એક માહિતી ના આપેલી હોય પણ એક કરતાં વધુ માહિતી આપેલી હોય ત્યારે તમારે પાસેની સ્તંભ આકૃતિનો આધાર લેવાનો છે. દાખલા તરીકે કોઈ સમયગાળો હોય, સાક્ષરતા હોય, સ્ત્રી પુરુષના 2 વર્ગ આપેલા હોય, કોઈ પણ 2 દેશની તુલના આપેલી હોય, સ્ત્રી અને પુરુષ સાક્ષરતાનું પ્રમાણ આપેલું હોય, તો આમ એક કરતાં વધુ વર્ગો હશે ત્યારે પાસેની આકૃતિ આવશે. દાખલા તરીકે હવે જ્યારે પાસેની આકૃતિ આવે ને ત્યારે 2 સ્તંભ બનશે કે 2 કે 3, તો તમારે એને અલગ અલગ કલર અથવા તો અલગ અલગ નિશાનીઓ સાથે દર્શાવી દેવાના. હવે અહીંયા પણ ચોકલેટનું જ વેચાણ છે, પણ જો નાના બોક્સનું વેચાણ, મધ્યમ બોક્સનું વેચાણ અને મોટા બોક્સનું વેચાણ, અહીંયા એને ભાગ પાડી દીધા. ચોકલેટના બોક્સ તો વેચાણા પણ કેટલા નાના વેચાણા, કેટલા મોટા વેચાણા અને કેટલા મધ્યમ વેચાણા. તો અહીંયા એક કરતાં વધુ માહિતી છે એટલે તમારે બનશે પાસેની સ્તંભ આકૃતિ. અહીંયા જો એને ઉપર શેડ આપી દીધો છે, બ્લેક કલર છે, નાના બોક્સનું વેચાણ છે, પછી લાઇનિંગ છે, આડી એ મધ્યમ બોક્સ છે અને પછી રાઈટ સાઈડ લાઇનિંગ છે, મોટા બોક્સનું વેચાણ છે. પછી આવે છે વિભાજિત સ્તંભ આકૃતિ. જ્યારે સ્તંભ આકૃતિના દરેક સ્તંભના મૂલ્યને 1 થી વધુ વિભાગમાં વહેંચવામાં આવે ત્યારે તેને વિભાજિત સ્તંભ આકૃતિ કહેશે. સ્તંભના પેટા વિભાગોને અલગ અલગ રંગ અથવા શેડથી દર્શાવી દેવાના અને દરેક વિભાગ જે આંક દર્શાવે તે લખી નાખવાનું. હવે અહીંયા પણ
ચોકલેટનું જ વેચાણ છે, બરાબર. સાદી સ્તંભ આકૃતિ હતી, એમાં માત્ર ચોકલેટનું વેચાણ એક જ માહિતી હતી. પછી પાસેનીમાં નાના બોક્સ, મોટા બોક્સ, મધ્યમ બોક્સ. હવે જે વિભાજિત સ્તંભ આકૃતિ છે એમાં તમારે પાછા ભાગ પડે છે ગ્રામ્ય અને શહેરી, કે ગામડામાં કેટલા બોક્સ વેચાણા અને શહેરમાં કેટલા બોક્સ વેચાણા. તો અહીંયા તમારે વિભાજિત સ્તંભ આકૃતિ આવશે. અહીંયા તમે જોઈ શકો તમારા જે સ્તંભ છે એની અંદર જ વિભાગો પડેલા છે. તમારા સ્તંભની અંદર વિભાગો પડેલા છે. જુઓ, 40 અને 30, 80 ને 35, 70 ને 40, 30 ને 20, 50 ને 35, 80. બ્લેક કલરનું જે શેડો છે તે ગામડામાં કેટલું વેચાણ થયું તે દર્શાવે છે, અને લાઇનિંગવાળું છે તે શહેરમાં કેટલું વેચાણ થયું તે દર્શાવે છે. ફરીથી એકવાર જોઈ જાઓ. સાદી સ્તંભ આકૃતિમાં એક સ્તંભ હશે જે માત્ર ઇઝી છે, સરળ છે તમારા માટે. પછી પાસેની એક કરતાં વધારે માહિતી આપેલ હશે. પછી વિભાજિત એક જ માહિતીમાં એના પેટા વિભાગો પડતા હશે, ત્યારે વિભાજિત સ્તંભ આકૃતિ આવશે. હવે તમારે સ્તંભ આકૃતિ દોરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે તે જોઈએ. દરેક સ્તંભની પહોળાઈ સરખી હોઈશે, પહોળાઈ સરખી હશે, બરાબર. એટલે માપ સરખું લેવાનું છે, કારણ કે સ્તંભની પહોળાઈ કોઈ મૂલ્ય દર્શાવતી નથી. દરેક સ્તંભની લંબાઈ કે ઊંચાઈ એના મૂલ્યને અનુરૂપ હશે. દાખલા તરીકે 25 હોય તો એનો સ્તંભ 25 સુધી જશે, 50 હોય તો એનો સ્તંભ 50 સુધી જશે. એની ઊંચાઈ છે એનું મૂલ્ય દર્શાવે છે, એટલે અલગ અલગ હશે. જ્યારે પહોળાઈ છે તે કોઈ મૂલ્ય દર્શાવતી નથી, એટલે એ સરખી હશે. દરેક સ્તંભ વચ્ચેનો ગાળો આકૃતિમાં સરખો હોવો જોઈએ. દરેક સ્તંભ વચ્ચે જે ગાળો હશે, બરાબર, અહીંયા જોઈએ આપણે એકમાં, દરેક સ્તંભ વચ્ચે જો સરખો ગાળો છે, બરાબર, તો દરેક સ્તંભ વચ્ચે ગાળો સરખો રાખવાનો છે. એવો જ ગાળો ઉગમ બિંદુ, એટલે જે 0 લખેલ છે ત્યાંથી લઈ અને જે પહેલું સ્તંભ છે ત્યાં સુધીનો જે ગાળો છે એ પણ એટલો જ હોવો જોઈએ. દરેક સ્તંભ એક ધરી પર સામાન્ય રીતે દોરવામાં આવે છે, જેના પર દર્શાવાતા પરિબળને આધાર કહેવાય. એક ધરી છે આધાર વર્ષ છે. આજના આધુનિક યુગમાં કોમ્પ્યુટરની મદદથી ઊભા સ્તંભ નથી દોરાતા, આડા સ્તંભ દોરાય છે. એટલે કે વાય ધરીથી ચાલવાની રીત પ્રચલિત થઈ છે, ગમે તે ચાલશે. દરેક ઊભો સ્તંભ માહિતીના ક્રમમાં જ દોરવામાં આવે છે. આમ પ્રથમ માહિતી માટેનો પ્રથમ સ્તંભ એવી રીતે આવશે, બરાબર. દાખલા તરીકે આ પહેલો સ્તંભ છે તો જાન્યુઆરી ફેબ્રુઆરીનો જ હોય, પછી માર્ચ એપ્રિલનો જ હોય, પછી મે જૂનનો જ હોય. જેવી રીતે માહિતી આપેલ છે એવી રીતે ક્રમબદ્ધ જ દોરવામાં આવશે. પછી છે વૃત્તાંશ આકૃતિ. વૃત્તાંશને ટૂંકમાં કહેવાશે વર્તુળનો અંશ. એક વર્તુળને એક સમષ્ટિ માની લેવામાં આવે અને માહિતીના વિભાગોને વર્તુળના ભાગ પાડીને દર્શાવવામાં આવે ત્યારે વૃત્તાંશ આકૃતિ બને છે. વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ. એક વર્તુળને એક સમષ્ટિ માની લેવામાં આવે અને માહિતીના વિભાગના ભાગ પાડી દેવામાં આવે ત્યારે વૃત્તાંશ આકૃતિ બને છે. વર્તુળના ભાગ પાડી દઈએ ત્યારે વૃત્તાંશ આકૃતિ બને છે. જે માહિતી માટે આપણે વિભાજિત દોરતા હતા ને એમાં તમે વૃત્તાંશ દોરી શકો. બધી જ વિભાજિત માહિતી માટે તમે વિભાજિત ન દોરો તો વૃત્તાંશ દોરી શકો છો. વર્તુળનું ક્ષેત્રફળ છે 360 અંશ, એટલે એનું કુલ મૂલ્ય દર્શાવાશે 360 અંશ. એનું સૂત્ર છે. વૃત્તાંશ શોધવું કેવી રીતે, તો કે જે મૂલ્ય આપેલું હોય એમાં બે મૂલ્ય હશે, પેટા મૂલ્ય અને કુલ મૂલ્ય. પેટા મૂલ્યના છેદમાં કુલ મૂલ્ય એને ગુણ્યા 360, એટલે તમને વૃત્તાંશની ગણતરી મળશે. દાખલા તરીકે ચોપડી છે એના પાછળ આપણે 20% ખર્ચ કર્યો છે તો 20 ગુણ્યા 360 ભાગ્યા 100, એટલે 72 અંશ મળશે. નાસ્તો છે એના પર 30% ખર્ચ કર્યો છે, 30 ગુણ્યા 360 ભાગ્યા 100, 108. પછી તમારે અલગ અલગ નિશાનીઓ આપી દેવાની. ચોક્સ છે, સ્ટેશનરી છે, ડોટ્સ છે, સાધનો છે. પછી જે સાવ કોરું છે તે નાસ્તો છે અને બ્લેક કલરનો કલર છે તે કપડાં છે, એમ નિશાની આપી અને પછી વૃત્તાંશ આકૃતિ દોરવાની છે. વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં શું રાખશો, તો કે વર્તુળના 360 વૃત્તાંશ હોય છે. માહિતીના દરેક પેટા મૂલ્યના આધારે વૃત્તાંશ શોધવામાં આવે છે અને દરેક પેટા વિભાગના વૃત્તાંશનો સરવાળો 360 થવો જોઈએ. હવે અહીંયા જે તમે વૃત્તાંશ મેળવાય બધાનો સરવાળો 72, 18, 108, 108 ને 54, એનો સરવાળો 360 અંશ થઈ જવો જોઈએ. નાના અંકવાળી માહિતી માટે નાનું વર્તુળ આવે અને મોટા અંકવાળી માહિતી માટે મોટું વર્તુળ આવે છે. હવે છે આલેખના પ્રકારો. અર્થશાસ્ત્રમાં આલેખ પણ અવારનવાર વપરાતા હોય છે.
એમાં સામયિક શ્રેણીના આલેખો, સતત આવૃત્તિ વિતરણના આલેખો, પછી લોગ આધારિત આલેખ. એમાં સૌપ્રથમ આપણે જોઈએ છે સામયિક શ્રેણીના આલેખો. એમાં જે સતત આવૃત્તિ વિતરણના છે એમાં પાછા પ્રકાર છે: સ્તંભ આલેખ, આવૃત્તિ બહુકોણ, આવૃત્તિ વક્ર, સંચય આવૃત્તિ બહુકોણ. સામયિક શ્રેણીના જે વલણો છે એમાં આપણે સૌપ્રથમ જોઈએ તો સામયિક શ્રેણીના જે આલેખો છે તે આપણને વ્યાપાર કે આર્થિક પ્રવૃત્તિના ચક્રમાં ટૂંકા કે લાંબા ગાળાના નિયમિત કે અનિયમિત પરિવર્તનો જોવા મળે. એના પરિવર્તનો છે આંકડાશાસ્ત્રના સાધનો દ્વારા આપણે શોધીએ છીએ અને સમયના આધાર લઈ જઈને આવા વલણોના આલેખ દોરવામાં આવે એટલે એને સામયિક શ્રેણીના આલેખ કહે છે. ટૂંકમાં આ આલેખો સમયના આધારે દોરવામાં આવતા હોવાથી એને સામયિક શ્રેણીના આલેખો કહેવામાં આવે છે. હવે અર્થશાસ્ત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ શું છે તે આપણે જોઈએ. આધુનિક યુગ છે ટેકનોલોજીનો યુગ છે. આપણે રોજિંદા જીવનમાં વધુને વધુ જે કંઈ પણ કરીએ છીએ એમાં મોટે ભાગે જોઈએ તો ટેકનોલોજી જ છે. એકબીજા સાથે સંપર્કમાં રહેવું હોય, ચલચિત્રોની ટિકિટ બુક કરવી હોય, ગીતો સાંભળવા હોય, ડ્રાઇવિંગ કરતી વખતે રસ્તો શોધવો હોય, વસ્તુ ખરીદવી, બિલ ભરવી, આમ ગમે વસ્તુનો વિચાર કરીએ તો મોટે ભાગે આપણે ટેકનોલોજી એની સાથે જ. અને વર્તમાન સમયમાં તો આપણે શિક્ષણ પણ ટેકનોલોજીમાં જ લઈએ છીએ, બરાબર. અર્થશાસ્ત્ર જીવન જીવવાની કળા અને વિજ્ઞાન અંગેનું શાસ્ત્ર છે. માનવ જીવન દરેક સમયે બદલાતું રહેશે. સામાન્ય પ્રજા છે એ નિષ્ણાંતોએ પોતાની જાતને હંમેશા નવા પ્રતિબંધ માહિતગાર રાખવા પડે છે. સામાન્ય પ્રજા હોય કે નિષ્ણાંતો હોય એને હંમેશા પોતાની જાતને દુનિયામાં જે કંઈ પણ નવું થાય છે એનાથી માહિતગાર રાખવા જ પડે છે. અને એને કારણે એને માહિતીની જાણકારી આપનાર કોણ? તો કે ટેકનોલોજી. સૌપ્રથમ છે કોમ્પ્યુટર ટેકનોલોજી. કોમ્પ્યુટર ટેકનોલોજી આપણને કઈ રીતે ઉપયોગી છે? તો કોમ્પ્યુટરથી અર્થશાસ્ત્રનો કોઈ વિદ્યાર્થી અજાણ નહીં હોય. આપણે શાળામાં કોમ્પ્યુટરનો ઉપયોગ અવારનવાર કરતા રહીએ છીએ. ઉપરાંત ઘણા બધા વિદ્યાર્થીઓના ઘરોમાં પણ કોમ્પ્યુટર વસાવેલા જ છે. અરે હવે તો તમારા મોબાઈલ ફોન પણ કોમ્પ્યુટરનું કામ આપે છે. આપણા અભ્યાસમાં આપણે કોમ્પ્યુટરનો પણ ઉપયોગ કરીએ જ છીએ. શા માટે કોમ્પ્યુટર ઉપયોગી છે? તો કે પ્રેઝન્ટેશન બનાવવા. અર્થશાસ્ત્રની અટપટી આંકડાકીય માહિતીને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સરળતાથી સમજાવી શકાય છે. અંદાજપત્રનો કોઈ પાઠ સમજવો હોય તો તમારે આખો પાઠ છે એની બુક લેવાની જરૂર નથી. તમે કોમ્પ્યુટર પર 3 કે 4 સ્લાઇડ બનાવીને આખો પાઠ સમજાવી શકો છો. એક સ્લાઇડમાં તમે અંદાજપત્રનો અર્થ લખી લીધો, ખાતા લખી લીધા, બીજી સ્લાઇડમાં તમે વિગત લખી લીધી અને ત્રીજી સ્લાઇડમાં તમે દેશનું આપણે આખું અંદાજપત્ર બતાવી દીધું. આમ તમે આખું પ્રકરણ ટૂંકમાં અને સરળતાથી સમજાવી શકો છો અને વિદ્યાર્થીઓને ઝડપથી પણ યાદ રહેશે. એક્સેલ શીટ. અર્થશાસ્ત્રમાં મોટાભાગના જે આંકડાકીય માહિતીનો ઉપયોગ થાય છે, જે નિષ્ણાંતો છે, સંશોધન કરતા, બરાબર, એ આંકડાકીય માહિતીની ચકાસણી કરે છે. તો આ માહિતી મેળવવાના પ્રયાસો જે કરે છે એના અસંખ્ય ઉદાહરણો આપણે જોઈએ તો માહિતી આપણને કોમ્પ્યુટર પ્રોગ્રામની એક્સેલ શીટમાં મૂકી અને સરવાળા, સરેરાશ, સહસંબંધ બધું મિનિટોમાં કરી શકીએ છીએ. આપણે સરવાળા કરવાની જરૂર પડતી નથી. આપણા હિસાબો કોમ્પ્યુટર જ આપણને કરી દેશે. એટલે એક્સેલ વર્કશીટ એના માટે કામની છે. એક્સેલ શીટ એ આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવાનો પ્રોગ્રામ છે અને મેળવેલ માહિતીને આપણે વિવિધ પ્રકારની આકૃતિ દોરવી હોય તો પણ એક્સેલ શીટમાં દોરી શકીએ છીએ. આકૃતિ અને આલેખ દોરવા માટેના પ્રોગ્રામો. કોમ્પ્યુટર ટેકનોલોજીમાં અનેક પ્રોગ્રામો છે જેમાંના વડે અર્થશાસ્ત્રની વિવિધ આકૃતિ કે આલેખ દોરી શકાય. સામાન્ય વર્લ્ડ ફાઇલમાં પુરવઠા અને માંગ રેખા જેવી સરળ આકૃતિ દોરી શકાય. એક્સેલ શીટ દ્વારા આંકડાકીય માહિતી માટે આકૃતિ અને આલેખ સચોટ માપ પ્રમાણે દોરી શકાય. પરંતુ આ માટે આપણને કયા પ્રકારની આકૃતિ જોઈએ અને એના માટે કઈ ફોર્મ્યુલા વપરાય તેની જાણકારી હોવી જોઈએ. એક્સેલ વર્કશીટમાં તમે બધું કરી શકો છો પણ તમારે એના માટે ફોર્મ્યુલાની જરૂર પડશે, એ તમને ખબર હોવી જોઈએ. અભ્યાસ સામગ્રી સાચવવા માટે. અર્થશાસ્ત્રના અભ્યાસ માટે અસંખ્ય શૈક્ષણિક સાધન સામગ્રીની જરૂર પડે છે. ઉચ્ચ સંશોધન માટે આગળ ઉચ્ચ અભ્યાસ કરવો હોય કે કંઈ સંશોધનો કરવા હોય ત્યારે કેટલી બધી માહિતીની જરૂર પડે છે. તો આની બુક્સ રાખવા કરતાં આપણે આને કોમ્પ્યુટરમાં સાચવી શકીએ છીએ. જો તમે એને નોટબુક દ્વારા સાચવો, ચોપડાઓ સાચવો તો તમારે ચીવટ રાખવી પડશે કે ભેજ ન લાગી જાય, જીવાત ન લાગી જાય. પણ જો તમે પેન ડ્રાઈવમાં કે હાર્ડ ડિસ્કમાં કોમ્પ્યુટરમાં સાચવેલી હશે તો તમે એને ગમે ત્યારે સાચવી પણ શકશો અને ગમે ત્યાં સાથે લઈ જઈ પણ શકશો. તમને વજન પણ નહીં લાગે. ઈમેલમાં સાચવીને તમે એને દુનિયાના કોઈ પણ ખૂણે બેસીને વાંચી પણ શકો છો.
આમ આજીવન આપણા અભ્યાસની સામગ્રીને સાચવી શકીએ છીએ. આજના સમયમાં ડ્રોપબોક્સ, ગૂગલ ડ્રાઈવ, ડિજિટલ લોકર વગેરે વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અન્ય સાધનો: આંકડાશાસ્ત્રના એડવાન્સ પ્રોગ્રામ જેવા કે SPSS, સેઝમ, eViews, સેસ વગેરે અસંખ્ય માહિતી માટે આંકડાકીય ગણતરીઓ કરે છે. પરંતુ આવા પ્રોગ્રામો બજારમાં ખૂબ જ ઊંચી કિંમતે મળે છે. આ પ્રોગ્રામ કોને ઊંચી કિંમતે પોસાય? જે સંશોધન કરનાર સંસ્થાઓ છે એ ખરીદી શકે. પરંતુ આપણે સંશોધન નથી કરવું, એટલે આપણે જે ઇન્ટરનેટ ઉપર સોફ્ટવેર આપણને વિના મૂલ્યે પ્રાપ્ત થતા હોય એવા આપણે ઉપયોગ કરીએ છીએ. આજના યુગમાં કમ્પ્યુટરના મોટાભાગના બધા જ કાર્યો મોબાઈલ કે ટેબ્લેટ દ્વારા થઈ જતા હોય છે. કમ્પ્યુટર લઈ જવાની પણ જરૂર પડતી નથી, બરાબર? ટેબ્લેટમાં જ બધું આવી જતું હોય છે. કમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગો અંગેના ભયસ્થાનો: આપણે કમ્પ્યુટરના ફાયદા તો જોયા, શું શું ઉપયોગી છે, પણ એના ભયસ્થાનો શું છે? કમ્પ્યુટર એક યંત્ર સાધન છે, અભ્યાસ સામગ્રી નથી. તમને અભ્યાસ પ્રક્રિયામાં મદદ કરે, પણ એનો ઉપયોગ તમે અવેજીમાં કરી શકો નહીં. કમ્પ્યુટર ઉપરાંત આપણને કમ્પ્યુટરના પ્રોગ્રામ અંગેની જાણકારી ન હોય તો આપણે ખોટી માહિતી પણ બનાવીએ છીએ, ખોટી આકૃતિ દોરીએ છીએ અને મુશ્કેલીમાં મુકાઈ જઈએ છીએ. ઘણી વખત કમ્પ્યુટરમાં ખોટી જગ્યાએ ફાઇલ સેવ થઈ ગઈ હોય તો ડિલીટ પણ થઈ જાય છે અને આપણે એને વેબમાં હોય કે એમાં પડી હોય છે, જ્યારે ખોલવા જઈએ ત્યારે હોય જ નહીં. ઇન્ટરનેટ ટેકનોલોજી: ઇન્ટરનેટ એ ડિજિટલ ટેકનોલોજીનું એક સ્વરૂપ છે અને ઇન્ટરનેટનો ઉપયોગ આપણે અવારનવાર કરતા હોઈએ છીએ. સૌપ્રથમ તો આપણે આપણા ફોનમાં જ વાપરીએ છીએ નેટ. ટ્યુટોરિયલ: કેટલીક વેબસાઇટ પર આપણા વિષયના પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન, વાંચવાલાયક સામગ્રી વગેરે ઓપન એક્સેસ લિંકમાં મૂકવામાં આવે છે. આવા મટીરિયલને વાંચીએ છીએ ત્યારે આપણે ટ્યુટોરિયલ જેવું સિદ્ધ થાય છે. શિક્ષણ કે જાણકારી: કંઈ પણ માહિતી આવે આપણને તરત મળી જાય છે. કેટલીક સંસ્થાઓના નિષ્ણાંતોના ભાષણો હોય, વિડીયો હોય, એ લિંક ઉપર મૂકે છે ત્યારે આપણે આપણી વેબસાઇટ દ્વારા આપણા વર્ગખંડ જેવું ભણવાનું, શીખવાનું કોમ્પ્યુટર ઉપર જ મળી જાય છે. અર્થશાસ્ત્ર અને અન્ય વિષયમાં પણ આપણે કંઈ મોટી યુનિવર્સિટીના જે વિખ્યાત તજજ્ઞો હોય એનો વ્યાખ્યાનો જોતા હોય તો પણ મળી જાય. વાંચવાલાયક સામગ્રી: અસંખ્ય પુસ્તકો ઇન્ટરનેટ પર વિનામૂલ્યે વાંચી શકાય છે. ઉપરાંત જે તે વિષયના નિષ્ણાંતના લેખો, જર્નલો વગેરે પણ આપણે વાંચી શકીએ છીએ. તો કેટલીક જર્નલો પૈસા ભરીને પણ વાંચી શકાય છે. વિવિધ માહિતી મેળવવા: ઇન્ટરનેટ પર સર્ચ કરી તમે અર્થશાસ્ત્રમાં ડિગ્રી આપતી કોલેજો, યુનિવર્સિટીની માહિતી ઘરે બેઠા મેળવી શકો છો અને કોઈ પણ વિષયને લગતી માહિતી પણ સર્ચ કરીને મેળવી શકો છો. અન્ય માહિતી મેળવવા: સર્ચ કરીને તમે રેફરન્સ બુક, અર્થશાસ્ત્રી આપેલી વ્યાખ્યાઓ, તેમના ટાંચણ, કોટ વગેરે પણ મેળવી શકો છો. આંકડાકીય માહિતી: અર્થશાસ્ત્રમાં અનેક પ્રકારની ગૌણ માહિતીનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે રાજ્યનું બજેટ છે, બેન્કિંગ છે, ખેત ઉત્પાદન છે, એની આયાતો, નિકાસો, આ બધી વિશ્વસનીય માહિતીઓ છે. પછી બેન્કિંગની જે માહિતી છે તમને RBIની વેબસાઇટ ઉપર મળશે. આયાત નિકાસ અંગેની માહિતી તમને વેપાર મંત્રાલયની વેબસાઇટ ઉપર મળશે. ભારતનું અંદાજપત્ર, એની માહિતી તમને નાણાં મંત્રાલયની વેબસાઇટ ઉપર મળશે. આ બધી મહત્ત્વની જે સંસ્થાઓ છે, CSO, NSSO, યુનો, આ બધી વિશ્વ બેંક વગેરેની વેબસાઇટો પણ અમલમાં છે, એનો પણ આપણે ઉપયોગ કરતા હોય છે. તો આ બધા વિશ્વસનીય સ્ત્રોત છે જેના ઉપરથી મળેલી માહિતી વિશ્વસનીય જ હોય છે. હવે ઇન્ટરનેટ વાપરવા સામેના ભયસ્થાનો શું છે? કમ્પ્યુટરની જેમ ઇન્ટરનેટ પણ એક સાધન છે. શિક્ષણ કે આપણી પોતાની વિચારશક્તિ કે તર્કશક્તિનું સ્થાન લઈ શકે નહીં. ઇન્ટરનેટ પર અનેક પ્રકારની ખોટી, અપ્રસ્તુત, ભ્રામક, નકલ કરેલી માહિતી ઉપલબ્ધ હોય. આપણને ખબર પડવી જોઈએ કઈ માહિતી સાચી છે, કઈ ખોટી છે. એટલે આવી માહિતીથી વિદ્યાર્થીઓએ દૂર રહેવું. આ ઉપરાંત સાચી અને ખોટી માહિતી અલગ પાડવાનો એને વિચાર કરવો પડે. કોઈ પણ માહિતી વિશ્વસનીય વેબસાઇટ ઉપરથી લેવી જોઈએ, નહીં તો તમને ગેરમાર્ગે જ દોરી શકે છે. અર્થશાસ્ત્રના અભ્યાસમાં કોમ્પેક્ટ ડિસ્ક CDનો ઉપયોગ: કેટલીક સંસ્થાઓ છે જે પ્રયોગશાળા ચલાવે છે, સંશોધન કેન્દ્ર ચલાવે છે, સરકારી સંસ્થાઓ આ બધી સમગ્ર અર્થતંત્રની માહિતી મેળવી અને આંકડાકીય આખો અહેવાલ તૈયાર કરે છે અને એક CD બનાવે છે અને બજારમાં વેચવા માટે મૂકે છે, જેને ઘણા બધા શૈક્ષણિક સંસ્થાઓ ખરીદે છે, સંશોધન સંસ્થાઓ ખરીદે છે અને એનો ઉપયોગ સંશોધન માટે કરે છે. ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી CD છે, વસ્તીના ગણતરીના આંકડાની CD છે, ઉદ્યોગોનો સર્વે, NSSO વગેરે CD ઉપલબ્ધ છે. આ બધી CD આપણને જે તે મંત્રાલયના આંકડાકીય વિભાગમાંથી મળી શકે છે. વળી ઘણી કેટલીક સંસ્થાઓ છે જે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી વગેરે પણ આંકડાકીય માહિતીની CD વેચે છે.
સમગ્ર અર્થતંત્રની વાત કરીએ તો મહત્ત્વના આંકડાઓના જે સોફ્ટવેર બનાવે છે તે ખૂબ જ ખર્ચાળ હોય છે અને સંશોધન કંપનીઓ એને ખરીદે છે. કોમ્પેક્ટ ડિસ્ક વાપરવાની, સીડી વાપરવાની મુશ્કેલીઓ. અર્થતંત્રની માહિતી આપતી જે સીડી છે એમાં અનેક પ્રકારના આંકડા હોય છે. હવે આપણે બધા આંકડાઓનો ઇન્ટરેસ્ટ હોતો નથી અને બધા આંકડાઓનો આપણે કંઈ કામ પણ હોતું નથી. એમાંથી આપણે જે જરૂરી છે એ જ આંકડા જોતા હોય અને એટલી માહિતીમાંથી આપણે જોતા હોય એટલા જરૂરી આંકડા મેળવવા, એ શોધવા બહુ જ અઘરું કામ છે. ઉપરાંત આ સોફ્ટવેરનો ઉપયોગ કરવા માટેની જાણકારી પણ જરૂરી છે. સોફ્ટવેરનો ઉપયોગ કરવાની જાણકારી પણ આપણી પાસે હોવી જોઈએ. સોફ્ટવેર ઉપયોગ કરવાની જાણકારી આપણી પાસે ન હોય તો આપણે એનો ઉપયોગ બરોબર કરી શકતા નથી.